Painted, Painless Learning. તો કે હવે ઝિંકની HCl કે H2SO4 સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો H2. કયો વાયુ ઉત્પન્ન થાય છે? H2. અને મંદ HNO3 અને H2 વાયુ ઉત્પન્ન કેમ થતો નથી, થાય છે એની વાત છે. સીધી વાત, નો બકવાસ. શું કીધું છે? તો કે એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે કે જેની અંદર ઝિંકની HCl સાથેની પ્રક્રિયા છે. હવે આ એક એક્સપેરિમેન્ટ છે, તો એક્સપેરિમેન્ટને પહેલા સમજવા માટે ગાંડું ઘેલું જેટલું આવડતું એવું પણ ડ્રોઈંગ કરીએ. શું કરીએ? ડ્રોઈંગ કરીએ, કે જેવું આવડે એવું, પણ ડ્રોઈંગ તો કરવું પડશે. એક સરસ મજાનું સ્ટેન્ડ લઈ લઈએ. ઓકે સર, એક સરસ મજાનું સ્ટેન્ડ લઈ લીધું. હવે સ્ટેન્ડની અંદર એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર બનાવી નાખીએ. ટેસ્ટ ટ્યુબ હોલ્ડરની અંદર સરસ મજાની એક ટેસ્ટ ટ્યુબ લઈ લઈએ. ડન છે. આ શું છે? તમારી ટેસ્ટ ટ્યુબ. ગુજરાતીમાં લખવું પડશે ને. ક્લિયર છે? આ શું છે? ટેસ્ટ ટ્યુબ હોલ્ડર. આની અંદર શું આપણે એડ કરશું? તો કે ઝીંકના દાણા. ઝીંકના નાના નાના દાણા એડ કરી દીધા. ઝીંક. અને એની સાથે એક લિક્વિડ એડ કર્યું છે. લિક્વિડ છે, એનું નામ છે HCl. શું છે? HCl. હવે ઝીંક એડ કર્યું, એની સાથે લિક્વિડ એડ કર્યું. લિક્વિડ એડ કર્યું એટલે આપણે અહીંયા બૂચ મૂકી દીધું. અને અહીંયા નીચે છે, નીચેની સાઈડમાં ત્યાં આપણે પાણી ભરી દીધું. શું ભરી દીધું? પાણી. જેને સાબુનું પાણી કહેવાય. શું કહેવાય? સાબુનું પાણી. શું ભરી દીધું બેટા? સાબુનું પાણી. હવે સાબુનું પાણી ભર્યું એટલે એનાથી શું થશે? અહીંયા પરપોટા ઉત્પન્ન થશે. પરપોટા. અહીંયા એક સરસ મજાની કેન્ડલ દોરી દીધી. શું દોરી દીધી? કેન્ડલ. નો મજાની. ઓકે, સરસ મજાની અહીંયા કેન્ડલ દોરી છે. અહીંયા સરસ મજાનું એ પ્રકાશ આપે છે. શું આપે છે? પ્રકાશ આપે. હવે હાઇડ્રોજન ગેસ અહીંયા જશે. કયો ગેસ? તો કે H2 ગેસ. કેમ કે એસિડમાં કયો ગેસ રિલીઝ થાય? હાઇડ્રોજન વાયુ રિલીઝ થાય ને, બીજું કઈ થાય નહીં. બરાબર છે? તો H2 ગેસ રિલીઝ થશે. હવે H2 ગેસ રિલીઝ થશે એટલે તતર અવાજ આવશે. તે પોપઅપ નો અવાજ આવશે. કેવો અવાજ આવશે? હા, એમાં લખેલું છે પોપઅપ જેવો અવાજ આવશે. કેવો અવાજ આવે? પોપઅપ જેવો અવાજ ઉત્પન્ન થશે. ક્લિયર છે? આવી કઈક પ્રક્રિયા છે એ આપણે કરી. એક ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ લીધું, પછી અહીંયા એક બૂચ મારી દેવાનું. શું મારી દેવાનું? બૂચ, જેથી કરીને બધું બહાર ન નીકળે, અંદર રેશન કાર્ડમાં નામ નીકળી જાય. તતર જેવો અવાજ આવે. હા, પોપઅપ અથવા તો તતર. હા, તતર જેવો અવાજ. કેવો? તતર. એ બંને દરેક દરેક ધોલતા તડક તડક બલ્લારા જરીક મલ્હારી झटक मटक मटक साली झटक मटक मटक साली दिखो रे दुश्मन की वाट लावली. તો એવી રીતે આપણે જે છે ધોરણ 10 ની વાટ લગાડી દેવાની છે. તો આ ટેસ્ટ ટ્યુબ લીધું, ટેસ્ટ ટ્યુબ હોલ્ડર લીધું, એની અંદર ઝીંક નાખ્યું, HCl નાખ્યું અને H2 વાયુ ઉત્પન્ન થયો. હવે સાહેબ હાચીન ઉત્પન્ન થાય કે નહીં એની આપણે પ્રયોગ રીતે સમજીએ. તો પહેલા શું લીધું? ઝીંક. તો ઝીંક કેવું હોય? સોલિડ. એની સાથે શું લીધું? HCl. પણ HCl કેવું લેશું? મંદ. મંદ લેશું. કેવું લેશું? મંદ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. HCl નું નામ શું છે? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. શું નામ છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એની પ્રક્રિયા કોની સાથે થઈ? તો કે ઝિંક. અમે નિકલા ગड्डी लेके एक सड़क पे एक मोड़ पे क्लोरीन को ले आया पिया जी मुझे छोड़ आया. તો ZnCl2 બનશે. શું બનશે? ZnCl2 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. કયો વાયુ મુક્ત થશે? હાઇડ્રોજન વાયુ. ઝિંક ક્લોરાઇડ એ પણ કેવું હશે? એકવસ સોલ્યુશન હશે. આને શું કહેવાશે? ઝિંક ક્લોરાઇડ. हो मैं निकला गड्डी लेके एक सड़क पे एक मोड़ पे क्लोरीन को ले आया हाइड्रोजन को मैं छोड़ आया. તો આવી રીતે જે છે પ્રક્રિયા કરવાની. કેવી રીતે? આવી રીતે. હવે આ બગડો કેમ કર્યો? કેમ કે Zn+2 આવે ને ક્લોરીન માઇનસ આવે. જો એકડો ક્લોરીન કરવું તો પાછો લોચા થાય, વેલેન્સી બેલેન્સ થાય નહીં. એટલા માટે અહીંયા બગડો મૂક્યો. હો ને? એટલા માટે અહીંયા બગડો મૂક્યો, વેલેન્સી ડન કરવા માટે. ક્લિયર છે ભાઈ? આમાં કોઈ કે ડાઉટ, શંકા, કુશંકા હોય તો બોલો. બેક ટુ પવેલિયન સાથે. તો ભાઈ અહીંયા પ્રક્રિયા કોની કરી? તો કે ઝિંક ની. કોની સાથે કરી? HCl સાથે. મેં નિકલા गड्डी लेके जिंक क्लोराइड ले आया हाइड्रोजन वायु गो हो गया. હવે એની ને એની પ્રક્રિયા H2SO4 સાથે કરો. કોની સાથે કરો? H2SO4. H2SO4 નું નામ છે સલ્ફ્યુરિક એસિડ.
યાદ ન હોય તો કહી દો. શું નામ છે? સલ્ફ્યુરિક એસિડ. H2SO4 નું નામ શું છે? સલ્ફ્યુરિક એસિડ. યાદ રાખજો. ઝીંક કોને લઈને વહી જશે? SO4 ને. આ ઝીંક સલ્ફેટ બનશે. શું બનશે સર? ઝીંક સલ્ફેટ. અને હાઇડ્રોજન ગેસ રિમૂવ થશે. શું થશે? હાઇડ્રોજન ગેસ છે એ દૂર થશે. ક્લિયર છે બેટા? નો ક્લિયર હોય તો ફરી વાર કહી દઉં છું શું થયું. તો કે ઝીંક સલ્ફેટની હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી એટલે ઝીંક ક્લોરાઇડમાં આવ્યું અને હાઇડ્રોજન વાયુ દૂર થયું. ઝીંક સલ્ફેટની ઝીંકની SO4 સાથે પ્રક્રિયા કરી એટલે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ દૂર થયું. તો પણ મંદ HNO3 સાથે ઝીંકની જ્યારે પ્રક્રિયા કરો ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. કેમ કે મંદ સાથે વાત થાય નહીં. મંદ હારે માઇક આંગલા હારે વાત ન થાય એવી રીતે માઇક આંગલા હારે એસિડ પણ વાત કરશે. એટલે મંદ એસિડ હોય ત્યારે હાઇડ્રોજન વાયુ દૂર થશે. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ બધાને. એકદમ ફરીથી સમજાવું. ચલો ફરીથી સમજાવું. તો શું કહે છે? તો કે સલ્ફ્યુરિક એસિડ બરાબર છે. થાય છે શું? તો કે ઝીંકની પ્રક્રિયા કોની સાથે કરવું? H2SO4 સાથે. એટલે ઝીંક કોને લઈને ભાગી જશે? તો કે SO4 એટલે શું બનાવ્યું? ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ દૂર થઈ ગયું. હવે HNO3 છે, મંદ HNO3, એની ઝીંક સાથે પ્રક્રિયા કરાવો તો કોઈ પણ વાયુ મુક્ત થશે નહીં. કેમ મુક્ત નહીં થાય? કેમ કે મંદ એસિડ સાથે કાંઈ વર્ક થાય નહીં. મંદ એસિડમાં રિએક્શન નહીં થાય એટલા માટે. સમજાણું? કેટલા માટે? તો કે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરો ઝીંકની તો હાઇડ્રોજન વાયુ મુક્ત નથી થતું. કારણ કે મંદ HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ પાણીમાં બનાવીને ઓક્સિડેશન કરનાર. એટલે HNO3 શું છે એ આપણને પૂછશે કે HNO3 સાથે શા માટે પ્રક્રિયા નથી કરી શકતો? કેમ કે HNO3 એમાંનો જે હાઇડ્રોજન નાઇટ્રોજન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે એમાંનો ઓક્સિજન છે એ કોની હારે ભાગી જશે? હાઇડ્રોજન હારે. એટલે પાણી બનાવી નાખશે પણ હાઇડ્રોજન વાયુ મુક્ત થવા દેશે નહીં. ક્લિયર છે? હા, વિસ્થાપન જ છે ને. બીજું શું છે? વિસ્થાપન જ છે. આ દ્વિવિસ્થાપન હતું આ બંને. વિસ્થાપન જ છે. ક્લિયર છે મારા વાલા વિદ્યાર્થી? એકદમ. ચલો શેલ વી સ્ટાર્ટ. આગે बढ़े क्या हम? તો ભાઈ શું કીધું? તો કે ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. મંદ એટલે ડાયલ્યુટ. એને શું કહેવાય? મંદ એટલે ડાયલ્યુટ. મંદ HCl એટલે આવી રીતે ડાયલ્યુટ HCl લખ્યું હોય તો પણ ચાલશે. આ તો એની આવ્યું ને, આ એની રિપીટ થયું એટલે કાંઈ ભણવાની જરૂર નથી. હા, બેઝ સાથે પ્રક્રિયા કરો તો શું થાય યાદ રાખજો. તો ભાઈ આ MP છે. ધીસ ઇઝ બીજી રિએક્શન. આ MP છે. સરી કરાવીને બતાવો. કરાવી દઉં છું. શું કીધું છે? તો કે ઝીંકની પ્રક્રિયા, ઝીંક એટલે સોલિડ, એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય? બધા કહે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થશે? એક સાથે બધા કમેન્ટમાં લખી દો. શું કહે છે સાહેબ? એક સવાલ હતો કે પ્રયોગમાં શામાં H2 ની બનાવટ જણાવો, એમ શું લખાય છે? હા, એ આ જ તે H2 ની બનાવટ એટલે આ જ તે આપણે જે પ્રયોગ કર્યો ને એ જ તે. NaOH ને શું કહેવાય? ઘુઘાવે એમ કહું છું. નામ શું છે? NaOH. શું છે? NaOH. અરે વાહ સર, મોજ આવી. NaOH, Na+OH-. એની પ્રક્રિયા કરો એટલે NaOH કેવું હશે? એકવસ સોલ્યુશન. બરાબર. આને શું કહેવાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું કહેવાય બેટા? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જો હજી કોઈને બેઝિક લેવલમાં જો પ્રોબ્લેમ થતી હોય તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. યુટ્યુબની અંદર બેઝિક કેમેસ્ટ્રી કરીને વિડીયો મેકેલો છે ધોરણ 9 ની અંદર. એમને તમે બેઝિક કેમેસ્ટ્રી સર્ચ કરજો, પેન્ટેડની અંદર જોશો તો પણ મળી જશે. પણ પ્લીઝ મારા વિદ્યાર્થીઓ વિડીયો જોજો તો આવડશે. હો ને? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ શું છે? તો કે ઝિંક. હવે એની પ્રક્રિયા કરો એટલે થાશે શું? સમજવા જેવું છે. થાશે શું? સમજવા જેવું છે. હવે અહીંયા તો ખબર પડી ગઈ. અહીંયા શું કરવું પડશે? બગડું. ઓકે સર, કરી દીધું. હવે શું થશે? તો કે પેલા સોડિયમ આવશે, Na2. ઓકે, સોડિયમ આવી ગયો. તો કે હા સર આવી ગયો. હવે ઝિંક કોને લઈને વહી જાય છે? ઝિંક કોને લઈને વહી જાય છે? ઓક્સિજન. ઝિંક કોને લઈને ભાગી જશે? તો કે ઓક્સિજન. અને કયો વાયુ દૂર થશે? તો કે હાઇડ્રોજન. કયો વાયુ દૂર થશે? હાઇડ્રોજન. આ શું હશે? આ સોલ્યુશન તો કે એકવસ સોલ્યુશન. કેવું હશે?
મિક્સ હશે, સોલિડ ને એક્વસ સોલ્યુશન મિક્સ હશે એટલે એને એક્વસ એ કહી શકાય અથવા તો સોલિડ એ કહી શકાય, તમે બંને કહી શકો હો. એક્ઝામમાં કઈ મૂંઝાવણ નહીં, એક્વસ લખ્યું હોય તોય ચાલે. એને આ નથી બતાતું, સોરી 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 નથી બતાતું, સોરી 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 સોરી, હજી નથી બતાતું. અરે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફરીવાર રિએક્શન કરાવી દઉં છું, આખી રિએક્શન ફરીવાર, ચાલો સમજીએ. જેને સમજાઈ ગયું છે એને વંદન છે, નથી સમજાણું એને અભિનંદન છે, કાંઈ વાંધો નહીં. ચાલો, હાયલા કરે જીવનમાં, આવું હાયલા કરે, ક્યારેક ક્યારેક થાય તેવું. ભાઈ શું કીધું તો કે ઝીંકની પ્રક્રિયા, એટલે ઝીંક કેવું હશે, સોલિડ, એની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH. NaOH કેવું હશે, એક્વસ સોલ્યુશન, તો કે યસ સર. એની પ્રક્રિયા કરો એટલે પહેલા તો અહીંયા બગડો કરી દેવાનું, એટલે શું આવશે Na2, એની પછી આવશે ઝીંક અને એની પછી આવશે ઓક્સિજન, પણ શું આવશે ટ્વાઇસ. અને કયું વાયુ દૂર થશે તો કે હાઇડ્રોજન. એને શું કહેવાશે ગેસ. આ કેવું હશે સોલ્ટ. હવે આનું નામ જાણો, Na2ZnO2 નું નામ શું છે, સોડિયમ ઝિંકેટ. ભાઈ આનું નામ યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય છે, કાંઈ ન પૂછાય તો આનું નામ પૂછી નાખશે. શું કહેવાય છે તો કે સોડિયમ ઝિંકેટ. ઝીકી દો, શું કરી દો, ઝીકી દો. અને શું યાદ રાખવાનું, ઝીકી દો. કોને તો કે સોડિયમ ને. ભાઈ આનું નામ યાદ રાખવું હોય તો કેમ યાદ રાખવાનું, સોડિયમ ને ઝીકી દો. શું કરી દો, ઝીકી દો. સોડિયમ ને ઝીકી દો, આને ફેંકી દો એટલે સોડિયમ ઝિંકેટ. Na2ZnO2, Na2ZnO2, સોડિયમ ઝિંકેટ, ઝીકી દો. શું કરી દો, સોડિયમ ને ઝીકી દો. કોની સાથે તો કે ઝિંકેટ સાથે. ડન છે, ડન છે વાળા વિદ્યાર્થીઓ. સોડિયમ ને ઝીકી દો, કોની સાથે તો કે ઝિંકેટ સાથે, એટલે સોડિયમ ઝિંકેટ. સોડિયમ ને ઝીકી દો, કોની સાથે, ઝિંકેટ સાથે. ક્લિયર છે બેટા? એકદમ. કોઈને ક્યાં શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. હવે પ્રશ્ન એવો છે કે કઈ ધાતુ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. તો ઝિંક ની તો વાત થઈ ગઈ, HCl સાથે પ્રક્રિયા કરો એટલે ક્લોરીન લઈને ભાગી જાય, હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જાય. એવી રીતે મેગ્નેશિયમ પણ કરશે. તો મેગ્નેશિયમ છે કેવું છે તો કે સોલિડ. હવે Mg એટલે મેગ્નેશિયમ થાય ખબર હોવી જોઈએ, બાકી રેશન કાર્ડમાં નામ નીકળવાના ધંધા શરૂ થઈ જાય. બરાબર, મેગ્નેશિયમ એટલે Mg થાય ખબર હોવી જોઈએ. मैं निकला गड्डी लेके, पेट्रोल ही नहीं था रे तो कोई नहीं आएगा रे. ठीक है, તો ભાઈ મેગ્નેશિયમ એટલે એસ થાય ખબર હોવી જોઈએ. એની HCl સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. અરે તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને. મેગ્નેશિયમ કોણ લઈને ભાગી જશે, ક્લોરીન ને. એટલે મેગ્નેશિયમ ક્લોરીન એટલે અહીંયા બે કરી નાખે એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ બની જાય ને હાઇડ્રોજન વાયુ દૂર થઈ જાય. આને શું કહેવાય ખબર હોવી જોઈએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. જો નો યાદ હોય તો લખી દઉં છું. આ શું છે તો કે મેગ્નેશિયમ. આ શું છે તો કે હાઇડ્રોક્લોરિક એસિડ. શું છે બધા, હાઇડ્રોક્લોરિક એસિડ. ડન છે બેટા, ડન છે. શું કહેવાય છે, હાઇડ્રોક્લોરિક એસિડ, HCl. ક્લિયર છે? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય, શંકા કુશંકા હોય તો પૂછો મેગ્નેશિયમ સુધી. ઓકે, આગળ વધું, આગળ વધું બધા. ફરી વાર એક વાર ચાલો. મેગ્નેશિયમ ની HCl સાથે પ્રક્રિયા કરે એટલે મેગ્નેશિયમ નિકલા, गड्डी लेके क्लोरीन को ले आया, हाइड्रोजन को छोड़ आया. તો કોને છોડીને આવશે, હાઇડ્રોજન. કોને મૂકી દેશે બેટા, હાઇડ્રોજન. ઠીક છે, ક્લિયર છે? હવે આ બાજુથી લખીશ, એ બાજુથી આ બાજુથી એટલે બધા. હવે Fe, Fe એટલે શું થાય, આયન. એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે તો કે H2SO4. કોની સાથે કરવાની થશે, H2SO4. હવે કોઈ મન કહેશે H2SO4 એટલે શું થાય, કોઈને H2SO4 નું નામ ખબર હોય તો બોલો. કોઈને H2SO4 નું નામ હોય તો બોલો ભાઈ.
H2SO4 નું નામ બોલો. નામ કહેવાનું છે ભાઈ, ઈ તો મને ખબર H2SO4, પણ શું શું H2SO4 એટલે શું ઈ કયો? સલ્ફ્યુરિક એસિડ શું થાય? तो भाई आयरन निकला गड्डी लेके, FeSO4 को ले आया, हाइड्रोजन को छोड़ आया। तो FeSO4 ने શું થાય? હાઇડ્રોજન વાયુ દૂર થાય. ક્લિયર છે? ક્લિયર છે બેટા, એકદમ ક્લિયર છે. હામો જ આવી ગયો તો બોલો ભાઈ. હવે હાઇડ્રોજન ઓછી સક્રિયતા સાથે પ્રક્રિયા કરે તો શું કરે એ સમજવાનું છે. શું કરે? પાણી તો દૂર નહીં કરે. કેમ? કેમ કે ઓક્સિડેશન સાથે પ્રક્રિયા કરીને પાણી બનાવી નાખશે. हाइड्रोजन वायु मुक्त करसे नहीं. क्यों? क्योंकि वो ऑक्सीजन के साथ प्रक्रिया कर लेगा और क्या होगा? ऑक्सीजन. सो ऑक्सीजन हाइड्रोजन के साथ मिल जाएगा तो क्या मिलेगा? पानी. दिल पानी 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 ऐसा कुछ आता है ना, ऐसा पानी पानी हो जाएगा. क्या हो जाएगा? पानी पानी हो जाएगा. ठीक है भाई. તો કે ભાઈ કોપરની HNO3 સાથે પ્રક્રિયા કરો તો કોપર છે એ કોપર નાઇટ્રાઇટ બનાવશે, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાણીનું અણુ દૂર કરશે. ફરીવાર ભાઈ અહીંયા ધ્યાન રાખો. ધીસ ઇઝ ટિપિકલ વાલા. सोज वाला, जुल्फ वाला, हार्ड वाला क्वेश्चन होता है जो एग्जाम में, ये सबसे ज्यादा क्वेश्चन ये क्वेश्चन है. ठीक है. તો ભાઈ કોપરની પ્રક્રિયા HNO3 સાથે કરો એટલે પેલા શું લખવાની યાદ રાખો. પેલા શું લખવાનું આમાંથી? તો કે પેલા કોપર લખી નાખો, પછી ટાઈમ મળે તો NO3 લખી નાખો, અને ટ્વાઇસ તો આપણે કરીએ જ છીએ. એની પછી જે વધ્યું એ લખી નાખો. એની પછી શું વધ્યું? તો કે NO3. હવે આ તો 10 છે, 30 ઓક્સિજન છે. કેટલા છે? 30 છે. એટલે એક તો પાણીનો અણુ બનાવી જ દેવાનું. પાણીનું અણુ બનાવી નાખો. બીજો શું મુક્ત કરશું? તો કે કાંઈ ન વધે તો N2O માઇનસ કરી નાખો. આમ બુદ્ધિ હાલવી જોઈએ. શું હાલવી જોઈએ? બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ. હવે જે બાકી રહ્યું એ લખી નાખો. અહીંયા પાછળો કરી નાખો, અને અહીંયા કાંઈ નહીં. ચાલો, ડન છે. ક્લિયર છે? યાદ રહી તો વંદન છે, નો રહી તો વધારે અભિનંદન છે. નંતર યાદ રાખી લેવાનું. 4 કોપર 10 HNO3. તો શું બનશે? 4 કોપર નાઇટ્રેટ, નાઇટ્રોજન ઓક્સાઇડ દૂર થાય છે અને પાણીનું અણુ બનશે. યાદ રહે તો રાખવું, બાકી જય શ્રી રામ. શું કરી દેવાનું? જય શ્રી રામ. કેમ એવું કરવાનું? કેમ કે આ પ્રક્રિયા તમારા લેવલની થોડીક હાર્ડ છે. આગળ વધુ. ક્વેશ્ચન નંબર 8. ખૂબ 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 IMP. શું કીધું છે? ઝૂમ કરો. ક્લિયર છે? ડન છે હવે બેટા? તો હવે આપણને એવું કીધું છે કે મારા વાલા વિદ્યાર્થીઓ, સોડિયમ કાર્બોનેટની સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો અને મંદ HCl. ઓકે, સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા કરવાની છે ને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની કરવાની છે. આ વસ્તુને અહીંયા સમજીએ, મજા આવશે. કીધું શું છે? સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એમને કીધું એવું છે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન
કાર્બોનેટ ની પ્રક્રિયા કોની યારે કરવાની હતી? હું ભૂલી ગયો. કોની યારે કરશું સાહેબ? બધા એસિડ નુકસાન કરે? નો કરે? નો કરે? નો કરે? નો કરે? બધા કરશે નહીં. HCl, હા, મંદ HCl સાથે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું મળી જોવાનું છે? શું મળી જોવાનું છે? સોડિયમ કાર્બોનેટ, પેલી પ્રક્રિયા Na2CO3. બરાબર છે ભાઈ? સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર, સોડિયમ કાર્બોનેટ. હવે સોડિયમ કાર્બોનેટ કેવું હશે? સોલિડ. આની પીડીએફ સર? ઓકે, હા, આવશે આવશે. થેન્ક યુ સર, તમે બહુ સારું ભણાવો છો અને તમે ભણાવો તે બધું યાદ રહી જાય છે, પણ તમે બહુ જ સ્પીડમાં બોલો છો સર. એ ચેપ્ટર ચાલી ગયું છે એની પીડીએફ મોકલી દેશો? હા 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 હા, સ્લોલી ભણાવીશું ને, થોડુંક સ્લો ભણાવીશ. બોલું છું સ્પીડમાં એવું લાગે છે? ધીરે બોલીશ. બીજું હું તમને એવું લાગશે કે 0.5 ની સ્પીડે બોલે છે? ધીરું બોલીશ હું. થોડીક સ્પીડ વધારે છે, એક્સાઇટેશન વધારે છે એટલા માટે, તમારી પ્રત્યે લાગણી છે ને એટલા માટે. બાકી તો ધીરે ધીરે ભણાવતા આવડે. હેલો છોકરા, કેમ છો? મજામાં હો ને? એવું નહીં ભણાવીએ, થોડીક એનર્જી છે. હાલો ત્યારે ધીમું ભણાવો તો ફરી વાર ભણીએ. શું કહે છે? તો કે સોડિયમ કાર્બોનેટની અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની વારાફરતી પ્રક્રિયા કરો. કોની સાથે? તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે. હવે પહેલી પ્રક્રિયા Na2CO3. આ સાચું છે ભાઈ? આ સાચું છે સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર? સાચું જોન સાહેબ, તમે લખો એમાં થોડું ખોટું હોય. ઓકે, સોડિયમ કાર્બોનેટ ની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? HCl સાથે. હવે આ વાત નાના છોકરાને ખબર પડે કે Na2 છે તો Cl કેટલા જોશે? 2. એટલે લખી નાખો. હવે તમને ખબર છે કે વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. કેવી પ્રક્રિયા થઈ ગઈ? વિસ્થાપન. આ પ્લસ આ માઇનસ, આ પ્લસ આ માઇનસ. તો સોડિયમ કોને લઈને ભાગી જશે? વર્ષોથી ક્લોરીન લઈને ભાગી જાય છે. એની યાર ક્લોરીન યાર સેટ જ થઈ ગયું છે ને. એટલે શું લખી દેશું? 2NaCl. શું લખી દેશું? 2NaCl. એની સાથે શું દૂર થશે? તો કે 2 હાઇડ્રોજન છે, ઓક્સિજન ને ઉપાડ્યો એટલે H2O, અને CO2 દૂર થશે. તો CO2 શું હશે? ગેસ. H2O શું હશે? લિક્વિડ. NaCl શું હશે? તો કે સોલિડ અથવા તો એક સોલ્યુશન. તો આને શું કહે? સોડિયમ ક્લોરાઇડ. H2O ને શું કહેવાય છે? પાણી. અને CO2 ને શું કહેવાય બેટા? કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ. ડન છે? હવે તો ધીમું ધીમું ભણાવું છું હાવ, એટલે હવે અણી ન કરતો. વાહ વાહ વાહ, બધાનો સાચો જવાબ. ક્લિયર છે? આ HCl ને શું કહેવાય છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એકવસ સોલ્યુશન છે આ સોલ્યુશન. ક્લિયર છે ભાઈ? આ પ્રક્રિયા બધાને યાદ રહી ગઈ? ડન છે? રહી ગઈ યાદ? ક્લિયર છે હવે? ઓકે છે બધાને? ડન છે સાહેબ? बाकाजी मुझे मचावी दीदी. थैंक यू थैंक यू थैंक यू. चल वी स्टार्ट. क्या हम आगे बढ़े? हमारे बच्चों को प्यार, हमारा ही साथ है. स्क्रीनशॉट पाड़ लेना. टिम्पू, गोली, गुटिया, सोनू, पिंकू सब
ठीक है, बाकाजी की बोले बाकाजी। આગળ વધુ બીજું આપણને એવું કહે છે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પેલું પેલું મંગળિયું હરખાય રે પેલે મંગળ સોડિયમ કાર્બોનેટ ના વખાણ થાય રે બીજે મંગળ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ના વખાણ થાય રે Na2 Na2 NH CO3 શું થશે NH CO3 આ સૂત્ર સાચું છે ભાઈ સાચું છે બોલજો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ સૂત્ર સાચું છે ભાઈ ક્લિયર છે બેટા એકદમ બરાબર છે ક્લિયર છે સાચું છે ને ઓકે હા ના હમણાં પ્રક્રિયા કરીએ એટલે ખબર એની પ્રક્રિયા કોની હારે કરવાની HCl સાથે હવે આ કોને લઈને ભાગી જાય નહીં અહીંયા 2 નહીં આવે અહીંયા 2 નહીં આવે નહીતર બેલેન્સ નહીં થાય હા NaHCO3 આવશે ભૂલ પકડાઈ ગઈ ને તરત HCl લખ્યું એટલે પકડાઈ ગઈ આ કેવું છે એકવા સોલ્યુશન હાઇડ્રોજન ક્લોરાઇડ तो सोडियम निकला गड्डी लेके क्लोरीन को ले आया NaCl को ले आया H2 और CO2 को छोड़ आया हमें निकला गड्डी लेके एक सड़क पे एक मोड़ पे एक मोड़ आया भाई શું થયું તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ની NaCO3 ની HCl સાથે પ્રક્રિયા કરી એટલે સોડિયમ કોઈને લઈને ભાગી ગયો તો કે ક્લોરીન એટલે NaCl આવ્યું સાહેબ સૌથી ખતરનાક એસિડ કયું HCl અને H2SO4 હાથમાં પડે ને તો કાણું બતાય બરાબર तो NaCl निकला क्लोरीन लेके H2O को छोड़ आया CO2 तो पैसे भी चला गया था ठीक है भाई क्लियर છે બધાને ક્લિયર છે ઓકે ક્લિયર ડન NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ થાય ડન પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આ વાત કરતી હતી બરાબર હવે ક્વેશ્ચન નંબર 9 એની વાત એવી છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં હવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું થાય બરાબર તો CaOH ચૂનાનું પાણી થાય શું થાય ચૂનાનું પાણી આનાથી વધારે વિશેષ ભાષામાં લખવું હોય તો લખી શકાય કે ચૂનાનું નીતર્યું પાણી ચૂનાનું નીતર્યું પાણી કહેવાય શું કહેવાય ચૂનાનું નીતર્યું પાણી તો ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH2 ટ્વાઇસ દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો નિપજ શું બને તો CaCO3 મળે ચૂનાનો પથ્થર શું મળે ચૂનાનો પથ્થર જેને કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય ચાલો ભણી લઈએ હાલો આગળ વધીએ તો ભાઈ શું કીધું છે તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા CaOH2 એટલે શું થશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ચૂનાનું પાણી અથવા તો ચૂનાનું નીતર્યું પાણી બરાબર ચૂનાના પાણીની પ્રક્રિયા કોની સાથે કરવાની CO2 ગેસ સાથે તો શું મળશે તો કે CaCO3 શું મળશે CaCO3 અને હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જશે શું થઈ જશે પાણી બનશે ને અહીંથી તો પાણી આવશે H2O હા ઓ છે આપણી પાસે તો પાણી બનશે આ લિક્વિડ અને CaCO3 શું થશે સોલિડ ચૂનાનો પથ્થર શું બન્યો ચૂનાનો પથ્થર અથવા તો કેલ્શિયમ કાર્બોનેટ કહેવાય છે શું કહેવાય છે કેલ્શિયમ
કાર્બોનેટ. આ બહુ પૂછાય છે એક્ઝામમાં, બહુ બધી વાર પૂછાય છે, સોરી બહુ બધી વાર પૂછાય છે, બરાબર છે. આ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે. ફરીવાર ભાઈ, ફરીવાર આખું લખાવું, એકવાર કયો તો ફરીવાર ભણાવું ભાઈ, ભણાવું ફરીવાર, રિપીટ કરું, જરૂર છે ભાઈ, નથી ને, ક્લિયર છે ને? તો શું કરી, કેલ્શિયમ કાર્બોનેટની, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા CO2 સાથે કરી એટલે શું બન્યું તો કે CaCO3 H2O દૂર થઈ ગયો, એટલે ચૂનાનો પથ્થર કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 મળ્યો. ઓકે, અને બીજી પ્રક્રિયા છે એ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એ કેવી રીતે બને ને દૂજો કલર કેમ આપ, એ પ્રક્રિયા. તો કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા પાણી સાથે અને CO2 સાથે ફરીવાર કરવાની. શું કરવાની? કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા. કોની પ્રક્રિયા? કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા પાણી સાથે અને CO2 સાથે ફરીવાર કરો એટલે શું મળશે તો કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, CaHCO3 ટ્વાઇસ. આ યાદ રાખી લેવાનું છે ભાઈ, આ શું કરી લેવાનું છે? યાદ રાખી લેવાનું છે. આ યાદ રાખવા જેવું છે. જો ભાઈ બધી વસ્તુની ટ્રીક કહું છું, અમુક વસ્તુની ટ્રીક નહીં આવે તો યાદ રાખવાનું કહી દઈશ સીધું. શું બની ગયું? CaHCO3. જો કાંઈ યાદ ન લાગે તો પેલો શબ્દ પેલા લખવાનો, પછી બીજો શબ્દ લખવાનો, પછી ત્રીજો શબ્દ લખવાનો. પેલા પેલો, પછી બીજો, પછી ત્રીજો. નો યાદ રહ્યું? ફરીવાર ચાલો. અમારા બકુલાઓને યાદ ન રહેવું બને, અમારા બકુલાઓ નાના છોકરાઓને યાદ ન રહેવું બને. આપણે એવી રીતે ભણ્યા કે યાદ રહી જાય. ચલો ભાઈ, અહીંયા નીચે પ્રક્રિયા લખ્યું છે, આની નીચે જ CaCO3 એની પ્રક્રિયા H2O સાથે કરવાની, એની પ્રક્રિયા CO2 સાથે કરવાની. હવે પેલા શું લખવાનું કીધું તો કે જે પેલા આવે એટલે એ કડે એક શું આવ્યું તો કે કેલ્શિયમ, પછી બ ગડે બે કોણ આવ્યું તો કે હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન લખું. પછી પાછું શું આવ્યું તો કે CO, તો પછી CO3 એમનેમ અને પાછળ બગડો. પેલા એકડો, પછી બગડો, પછી તગડો અને પછી ચોકડો. ક્લિયર છે બેટા? ક્લિયર છે મારા કલેજા? ક્લિયર છે? એકદમ ક્લિયર હોય તો હા મોજા લખી દો, હા મોજા લખી દો. ડન છે? ડન છે? અહીંયા સુધી ડન છે બેટા? તો કે ભાઈ હવે હોમવર્ક આપી દઈએ. તો હોમવર્કની અંદર તમારે ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 6, ક્વેશ્ચન નંબર 7 અને ક્વેશ્ચન નંબર 8 આ ચારેય ક્વેશ્ચન 2 વાર લખવાના છે. કેટલી વાર? 2 વાર. અને કોની હાટું? મારી હાટું નહીં, તમારી હાટું. આ ગુરુ પૂર્ણિમાના દિવસે જો તમે મને તમારો શિક્ષક માય નો હોય, સાચો ગુરુ માય નો હોય, તો તમને બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે 2 વાર લખજો મારા વાલા. આ એક્ઝામમાં પૂછાશે. ઓકે, ડન છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.